ज्ञानमूलहरणं ज्ञानवैराग्यसिद्ध्यर्थं जन्मकर्मनिवारणं सद्गुरुचरणोदकपिबेतम् अतुलितबलधामं हेमशैलाभदेहं दनुजवनकृशानं ज्ञानिनामग्रगण्यं सकलगुणनिधानं वानराणामधीशं रघुपतिप्रियभक्तं वातजातं नमामि। रघुपतिप्रियभक्तं वातजातं नमामि। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय श्रीगोविन्दाय नमो नमः। श्रीगोविन्दाय नमो नमः। बोलिए स्वामिनारायण भगवान की जय। बहु जन्मोना પુણ્ય આપણને મળે, પ્રાપ્ત થાય, ત્યારે ભાગવતના આધારે મારે કહેવું હોય તો આવા મહાપુરુષોનો આપણને સંગ મળે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં એમ લખે છે, ગઢપુરની શિક્ષાપત્રીમાં, કે તમે ભજન ન કરી શકો કદાચ તો જે ભજન કરતો એના સંગ માર્યો તો ભજન થઈ જાય. અને કોઈ વખાણ કે પ્રશંસા કરવો એ મારો સ્વભાવ નથી, પણ આપણે બધા બળભાગી છે કે સાહેબ જેવા મહાપુરુષ આપણને મળ્યા છે, કે જેના સંગથી, જેની વાણીથી, જેના ચરણમાં બેસવાથી આપણને આનંદની પ્રાપ્તિ થાય. અને બાની વાતો સાહેબે ખૂબ વાગોળી, એટલે આપણને આપણા બધા જ વડીલો યાદ આવે આપણને, એમાં ખાસ કરીને માં, એ તો વિશેષ યાદ આવે. અને મને કહેવા દો કે જે 24 અવતારોની અંદર જે અવતારને માં મળીને એ જ અવતારો પૂજાણા છે. ભલે 24 અવતારો ભગવાનના છે, પણ જે અવતારોને માં મળી એ અવતારો વિશેષ પૂજાયા. એટલે માના ચરણમાં સ્વર્ગ છે, માના ચરણમાં સાકેત છે, માના ચરણમાં ગૌલોક છે, વૈકુંઠ છે. કદાચ વિશેષ પૂજા ન કરી શકીએ, પણ માની પૂજા થાય તો મને એવું લાગે કે સહજ અક્ષરધામની પ્રાપ્તિ આપણને થઈ જાય. ઓર એક વાત કે બાએ 108 વર્ષ એટલે એક માળાના મણકા પૂર્ણ કર્યા. 108 એટલે એક માળા, અને એ માળાના મણકા પૂરા થાય. અને આપણું મારું ગુજરાતનું સાહિત્ય જગત એમ લખે કે માને વય ન હોય, માને વાત્સલ્ય હોય. માને વય ન હોય, માને વાત્સલ્ય હોય. લાકડીના ટેકે ચાલનારી માં હોય, ભલે બોલી ન શકાતું હોય, પણ હૃદયથી જીવનારું તત્વ કોઈ હોય તો માં છે. બાપ છે ને બુદ્ધિથી જીવે, અને માં હૃદયથી જીવે. કદાચ આપણે વાત ન કરીએ, પણ માને બધો ખ્યાલ હોય. આપણે હરેક વાતો માં જાણતી હોય. અને એટલા માટે આપણે ત્યાં બા શબ્દ અને બાપા શબ્દ છે. બા એટલે પૂર્ણ પ્રેમ, અને બાપા એટલે બાનો પા ભાગનો પ્રેમ, એટલે બાપા. અને હવે એમાં પાછું પાપા એટલે પાનો પા ભાગ, અને હવે તો ડેડ એટલે ખલાસ થઈ ગયેલું. હા, એકદમ ખલાસ થઈ ગયેલું. કારણ આ દિવસે સાહેબે તો મને કહ્યું કે તમે ગમે ત્યારે હો ત્યારે અહીંયા આવજો, પણ હું આપને આગળ કહું આપની પાસે કે મને અહીં આવવાનું મન થાય છે, એટલા માટે આવું છું. અને હું મનોજભાઈને કહેતો હતો કે સાહેબ ખાલી ફોન પર વાતો કરતા હોય ને તો આપણને એવું લાગે દિનકર સાહેબ આપણી બહુ નજીક છે. જેના હૃદયમાં આટલો બધો બધા જ પ્રત્યે પ્રેમ હોય,
ખેંચાણ છે ને એ ખરેખર પારસમણી જેવું ખેંચાણ છે એમનું. અને અમદાવાદ જ્યારે હું ગયો ત્યારે જ્યોતિબેનને કાલે જ વાતો કરતો હતો કે દિનકર સાહેબ આખી પરંપરા પ્રેમાળ પરંપરા છે. કારણ કે સાહેબ જેવા મહાપુરુષ જે પરંપરામાં મળ્યા આપણને, જસભાઈ સાહેબ, એ તો મારાથી બહુ અપરિચિત, જરાય પરિચય નહીં. પણ ત્યાં ગયા પછી, અમદાવાદના મહોત્સવમાં ગયા પછી મને એવું લાગ્યું કે કેટલાય વર્ષોથી આપણને ઓળખે છે. બહુ નજીક બેસાડી, ઘણી બધી વાતો કરી, ખૂબ પરિચય કરાવ્યો. પણ મારા આ 54 વર્ષ થયા નહીં, 54 વર્ષ દરમિયાન હું 7 વર્ષની ઉંમરથી ભજન ગાવાની શરૂઆત કરીને પછી કથા ક્ષેત્રમાં આવ્યો. ત્યારે મને એવું લાગે છે, મેં અનુભવમાં જે મેળવ્યું છે હું આપની પાસે થોડું શેર કરું. અત્યારના યુગમાં યોગ, સમાધિ, ધ્યાન આ બધી જ વાતો થઈ રહી છે ત્યારે મને માનસના 3 પાત્રો બહુ ગમે છે. એ આપણાથી બહુ નજીક છે, એકદમ નજીક છે. એક તો શબરીબાઈ, પછી કાગભૂષણજીજી અને પક્ષીઓનો રાજા ગરુડ. એ 3 પાત્ર મને વધારે ગમ્યા છે મારા આ અભ્યાસ દરમિયાન. એટલા માટે મને ગમ્યા છે કે રામને પામવા માટે બહુ તકાલ કરહી સત્સંગા, તબ હોઈએ સંશય ભંગા, જન્મ જન્મ મુનિ જતન કરાહી, અંતકાલ કંઈ આવત નહીં. આવી બધી વાતો કરી અને ભગવાનને બહુ અઘરો કરી નાખ્યો આપણે, મને એવું લાગે છે. પણ આપણી સાથે વિશેષ રમનારું કોઈ તત્વ હોય, વિશેષ પ્રેમ કરનારું તત્વ હોય, અને એટલા માટે માનવ જીવનની સમસ્યાનું સમાધાન કરવા માટે ભગવાન માનવ બની અને આવ્યા. અને મારું ગામ લીમડા અને ગઢપુર તો જરાય દૂર નથી. ગઢપુરના ઘેલાને કાંઠે ભગવાન સ્વામિનારાયણ એના લીલા ચરિત્રોની અંદર સંતો સાથે બેઠા હોય એ દ્રશ્ય મારાથી છૂટતું નથી. કારણ કે મેં તો બાળપણમાં ગાડામાં બેસીને લીમડાથી માત્ર 7 કે 6 કિલોમીટર ગઢડા થાય તો પૂનમ ભરવા જતા હોય વડીલો, ત્યારે અમને એટલું યાદ આવતું કે લાડવા ખાવા જવું છે, પૂનમ ભરવા નહીં. પણ એ લાડવાના પ્રેમે મને અહીં સુધી લઈ આવ્યો કે આજે ઘણીવાર હું લોકોને એમ કહું કે અમને પોથીએ ક્યાં ક્યાં પુગાડ્યા. હું એમ કહું છું, રામાયણની પોથી, ભાગવતની પોથી અમને ક્યાં ક્યાં પુગાડ્યા. તો કેવલ ને કેવલ મારે એટલું જ કહેવું છે કે ગઢપુરના લાડવાએ અમને અહીં પુગાડ્યા. એ જો લાડવા ખાવાનું મન ન થાત તો શિક્ષાપત્રીનો પ્રેમ ન વધત. હું આજે પણ જ્યારે નીકળું ત્યારે શિક્ષાપત્રી મારી સાથે હોય. 214 શ્લોક કે 212 શ્લોક છે, પણ મારા તમારા જીવનને બહુ સ્પર્શે છે. એટલા માટે શબરીબાઈ આપણાથી બહુ નજીક છે. અને એણે કેવી શરણાગતિ સ્વીકારી. ક્યારેક ક્યારેક આપણને એવું લાગે કે આપણે બહુ સેવા કરતા હોય કે બહુ ભજન કરતા હોય કે માળા કરતા હોય તો આપણો અહંકાર વિશેષ વધતો હોય છે કે અમે આટલું કરીએ છીએ. અને આઈ ઓલવેઝ કેપિટલ, આઈ ઓલવેઝ કેપિટલ. જેને દ્વારે ભગવાન રામ પધારે, રામ શોધ કરતાં કરતાં શબરીને દ્વારે આવ્યા છે. તમે આખી રામાયણ વાંચો બાલકાંડથી ઉત્તરકાંડ સુધી તો ભગવાન રામ માટે બધાએ દોટ મૂકી છે રામને પામવા માટે. એક એવું પાત્ર છે શબરીબાઈ કે જ્યાં ભગવાન રામ સ્વયં ગયા છે. અને રામ ગયા પછી શબરીબાઈને એમ કે માં હવે તમારે સ્તુતિ નહીં કરવાની, સ્તુતિ હું કરીશ. અને પણ મને એવું લાગે છે કે શબરીબાઈની શરણાગતિની 4 ચોપાઈ જો વાંચવામાં આવે તો આપણો અહંકાર એકદમ ગળી જાય. આપણને એમ થાય કે માનવ બનીને આપણું અસ્તિત્વ કેટલું. અમારા ગુરુજી એક વાતને વારંવાર દોહરાવતા, ઘરમાં ઘર, એમાં વસે દામોદર. ઘરમાં ઘર એટલે આ પૂરું બ્રહ્માંડ, અને એમાં ઘર એટલે આ પૃથ્વી, અને એમાં આપણે, અને એમાં વસે દામોદર. હૃદય અર્જુન તિષ્ઠતિ. તો શબરીબાઈની 3 ચોપાઈને આપણે ગાઈએ. બહુ સહેલી ચોપાઈઓ છે. કેહી બીધી સ્તુતિ કરો તુમ્હારી, અધમ જાતિ મેં જડમતી ભારી. આ શબરીબાઈની શરણાગતિની પહેલી ચોપાઈ કે હે મારા નાથ, હું તમારી સ્તુતિ કયા પ્રકારે કરું? મારી પાસે કોઈ ભાષાય નથી, કોઈ શબ્દય નથી, અને એ સ્તુતિ કરવાની મારી કોઈ પાત્રતાય નથી. કેહી બીધી સ્તુતિ કરો મેં તુમ્હારી, અધમ જાતિ મેં જડમતી ભારી. એક તો અધમ સ્ત્રી અને એમાંય જડમતી અને એમાંય મતિમંદ. અને કહે છે
અધમતે અધમ અધમ અતિ નારી તીન મહુમય મતિ મંદ આધારી. એક તો બુદ્ધિહીન જાત, ભીલ, અછૂત, અમારો કોઈ પડછાયો ન સ્વીકારે એવી મારી જાત. અને હે મારા નાથ, આપ મારે દ્વારે પધાર્યા. મારા ગુરુએ મને એમ કહ્યું હતું, મતંગ ઋષિએ, કે મને રામ ન મળ્યા, પણ હે શબરીબાઈ, તારે દ્વારે રામ આવશે. તો ગુરુ પૂર્ણિમા નજીક છે ત્યારે આપણે એટલું વિચારીએ કે આપણે લાયકાત કેળવીએ કે ગુરુ આપણને પ્રેમ કરે. બસ અહીંયા આવીને આ મહાપૂજા દ્વારા કે ભગવાનના ચરણોમાં બેસીને, મહાપુરુષોના ચરણમાં બેસીને આપણે આપણી પાત્રતા કેળવીએ, આપણી લાયકાત કેળવીએ. તો ગુરુની કરુણાનો વરસાદ તો વરસી રહ્યો છે. અને એવો વરસાદ નથી કાંઈ શ્રાવણ માસનો વરસાદ નથી, અષાઢ મહિનાની હેલી છે, અનરાધાર વરસાદ છે. ગુરુ આપણને શું નથી આપતા, ખૂબ આપી દે છે. અને એ આપે ને ત્યારે આપણી પાસે એવું કોઈ લાયકાત ના હોય કે એને આપણે ઝીલી શકીએ, એટલું બધું આપણને આપી દે છે. અનરાધાર કૃપા છે, અનરાધાર વરસાદ છે. સમાજમાં રહેનારા આપણા સંબંધીઓ, આપણા કુટુંબીઓ એ બહુ થોડું આપતા હશે, પણ ગુરુદેવ તો એટલું બધું આપી દે છે કે આપણે લઈ ના શકીએ. એટલા માટે ગુરુ કૃપા હિ કેવલમ, અનહદ કૃપા છે. એટલા માટે શબરી બોલી છે કે મારા ગુરુએ મને એમ કહ્યું હતું કે મને રામ ન મળ્યા, પણ એ શબરીભાઈ, તારે દ્વારે રામ જરૂર આવશે. અને આજ મને મારા ગુરુના વાક્યો યાદ આવે છે. અને હવે શબરી મૌન બની ગઈ. એક એવી સ્થિતિ આવે કે જ્યાં ભાષા નથી રહેતી, કેવળ પ્રેમ હોય છે. અને ભાવ જગતમાં ડૂબી જઈએ ને પછી વાણી જ નથી, પછી વાણીનો વિરામ છે. અને પછી આપણી સાથે કોઈ બોલતું ન હોય, આપણા ગુરુ આપણે વાતો કરતા હોય. અને એટલા માટે કાઠિયાવાડી ભજનમાં આજ અમને ભીતર સદગુરુ મળ્યા એવી એક વાત છે કે હવે મારે કોની હારે વાત કરવાની, મારી વાતો બધી બંધ થઈ ગઈ. હવે હું વાત કરું છું અનંત સાથે, ગુરુ સાથે, પરમ તત્વ સાથે. અને એટલા માટે અહીંયા સદગુરુની બહુ જરૂર છે. ઘણીવાર આપણને એમ લાગે કે ગુરુની શું જરૂર છે, પણ એટલા માટે જરૂર છે કે ગુરુનું સાનિધ્ય મનન તમને એવા ધનથી ભરી દે છે કે પછી કોઈ ખામી રહેતી જ નથી. એવું ધન છે જેને ચોર લૂંટી શકે નહીં, ભાઈઓ ભાગ ન પડાવી શકે ક્યારેય પણ, એવું આ ધન. તો ભગવાન હવે જે બોલ્યા છે ને કે કહ રઘુપતિ સુનું ભામીની બાતા, ભગવાન એમ કહે છે ભામીની એટલે યુવાન. હવે શબરી તો વૃદ્ધ છે પણ છતાં યુવાન શબ્દ વાપર્યો, કહ રઘુપતિ સુનું ભામીની બાતા, કે હે શબરીબાઈ, મારી વાત તમે સાંભળો. તો એમ થાય કે યુવાન કેમ કહ્યું? ઘણા વૃદ્ધ હોવા છતાંય એની તાલાવેલી યુવાન જેવી હોય, અને ઘણા યુવાન હોય પણ છતાં આપણને વૃદ્ધ લાગે. હા, બધી પહેલાં બાપ દીકરાને કહેતો હતો કે બેટા હવે પથારીમાં સોવા કરતાં વિજ્ઞાન બહુ આગળ વધ્યું છે, તારે કંઈક કરવું જોઈએ. તો કે શું આગળ વધ્યું? છોકરો પથારીમાં છે, પથારીમાં પૂછે એટલે કે હવે સ્વિચ ઓન કરો, બધું તૈયાર થઈ જાય છે. અને હવે તો એવી શોધ થવાની છે કે સ્વિચ ઓન કરો એટલે મોઢામાં કોળિયો આવે. એટલે છોકરે સૂતા સૂતા કીધું કે સ્વિચ કોણ દબાવે? એ સ્વિચ દબાવશે કોણ? એટલો બધો પ્રમાદ, એટલો બધી આળસ. ત્યારે ઘણા વૃદ્ધ હોય પણ છતાં યુવાન જેવો તરવરાટ હોય, ઈશ્વરને પામવા માટેનો, ભક્તિ કરવા માટેનો, સેવા કરવા માટેનો. સેવાની વાત આવે ત્યારે થાક ન લાગે, ગમે તેવી સ્થિતિ હોય પણ છતાં સેવાનો સાથ પડે એટલે તરત દોડી જાય. કહ રઘુપતિ સુનો ભામીની બાતા, માન હો એક ભક્તિ કરના હતા. અને એ ભક્તિ કઈ? અનન્ય શરણાગતિ. ભગત હીન નર સોહ કેસે, બિનુ જલ બારિદ દેખાઈ જાય છે. આકાશમાં જે વાદળા હોય પણ પાણી વગરના હોય, એમ ભક્તિ વગરનો માણસ એવો લાગે છે શબરીભાઈ. અને એ 9 પ્રકારની ભક્તિ ભગવાન દાન કરે છે. ને એકદમ શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ મંદનમ દાસ્યમ સખ્ય આત્મ નિવેદનમ. આ 9 પ્રકારની ભક્તિથી આપ જાણો છો એટલે વિશેષ ત્યાં જવું નથી, પણ મૂળ મારે આપને કહેવું છે કે પછી શબરીબાઈને ભક્તિનું દાન કર્યું. કંદ મૂલ ફર સુરસ અતિ દે રામ ગવાણી, પ્રેમ સહિત પ્રભુ ખાએ બારંબાર બખાની. એની પાસે પૂજા કરવાનો કોઈ પાત્ર નહોતું, એટલે
પોતાના બંને હાથનો દોનો બનાવી પાત્ર બનાવી ભગવાનના ચરણને પધરાવ્યા અને આંખના અશ્રુ વડે ભગવાનના ચરણનું પ્રક્ષાલન કર્યું. આ ભક્તિ માર્ગ છે. જ્ઞાન માર્ગમાં 4 ભાષા છે, વૈખરી, મધ્યમાં, પશ્યંતી અને પરા. પણ ભક્તિ માર્ગમાં તો એક ભાષા છે અને એ છે માત્ર અશ્રુ. ભાવ પ્રગટે ને પછી ભાષા મૌન થઈ જાય. ગદ ગદ ગીરા નયન બહ નીરા. આંખમાંથી અશ્રુ હોય અને વાણી ગદગદ થઈ જાય. હવે એ શબરીબાઈને ભગવાન પૂછે છે કે મને સીતાજી ક્યાં મળશે? ત્યારે આપણને એવું લાગે કે અનંત બ્રહ્માંડનો નાયક એ શબરીબાઈને પૂછે કે મને સીતાજી ક્યાં મળશે? કારણ શબરીબાઈ છે એ સાધન ભક્તિ છે અને સીતાજી છે એ શુદ્ધ ભક્તિ છે. આપણે આ સાધન બધા કરીએ છીએ ને એ દ્વારા જ આપણને શુદ્ધ ભક્તિ પ્રાપ્ત થવાની છે. પૂજા પાઠ સેવા સ્મરણ એ બધા સાધનો છે અને એ સાધનના માર્ગથી આપણે શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરવાની છે. એટલે શબરીબાઈ આપણી બહુ નજીક છે. આપણે પ્રાણાયામ કરવા ક્યાં જઈએ, યોગ કરવા ક્યાં જઈએ, પણ ભગવાન સ્વામિનારાયણનું એક નામ લેવાઈ જાય એમાં બધા સાધન આવી જાય. યોગે આવી જાય, ધ્યાને આવી જાય, સમાધિ આવી જાય. બીજું પાત્ર છે કાગડો, કાગભૂષણડી. એને મરવું નથી, એને જીવવું છે. એને ભગવાનને પ્રાર્થના કરી કે મારે મરવું નથી એમ. એટલે ભગવાન પૂછે તારે શા માટે મરવું નથી? તો કે જે જીભથી ભગવાનનું સ્મરણ થાય ને એને મરવાનું ગમતું નથી. એને ભજન ગમે, વિશેષ ગમે છે. હવે પક્ષીઓના રાજા ગરુડ જે કાગડાની પાસે કથા સાંભળવા જાય છે, કાગભૂષણની પાસે, ભગવાન શંકર બોલ્યા છે કે હું તે પક્ષીઓનો વેશ ધારણ કરી અને કાગડો કથા કરે અને હું સાંભળું. ગરુડ તમે ત્યાં આવો. અહંકારને દૂર કરવા માટે પક્ષીઓનો રાજા ગરુડ એ કાગભૂષણની પાસે જાય. પણ છેલ્લી સ્તુતિ સુધી, છેલ્લા શ્વાસ સુધી આપણને એ ગરુડ ગમે, પક્ષીરાજ. જટાયુ ગમે. શું કામ? ગોદાવરીના કિનારે પડેલો જટાયુ સીતાજીને એમ કહે કે રાવણ તમારું હરણ કરીને જાય છે પણ મારા છેલ્લા શ્વાસ સુધી મારામાં પ્રાણ હશે ત્યાં સુધી આપને હું બચાવવાનો પ્રયત્ન કરીશ. ત્યારે આપણને એમ લાગે કે આ પક્ષીરાજ ને ક્યાં રાવણ. પણ ભગવાન એક ચોપાઈ બહુ સુંદર બોલે છે કે આ પક્ષીઓની તાકાત નથી. રામ કૃપા સે કાલ કો ખાઈ. ભજનમાં એવી તાકાત છે, સ્મરણમાં એવી તાકાત છે કે તમને કાળ પણ ન કાંઈ કરી શકે એવી તાકાત. હમણાં સાહેબ કહેતા હતા કે ભાઈ બાની છેલ્લી સ્થિતિમાં બધું જ નોર્મલ રિપોર્ટ જોતા હતા પણ છતાંય અનંત યાત્રા તરફ ગતિ કરતા હતા. એનું કારણ શું છે? એ જ છે માત્ર કે જેના જીવનમાં પૂર્ણ સત્ય હોય, જેના જીવનમાં પૂર્ણ પ્રેમ હોય, કરુણા હોય. સત્ય પ્રેમ ને કરુણા હોય ને એ શરીરને છોડવાની ક્રિયાને જાણતા હોય છે. એ ક્યારે શરીર છોડી દે ખબર ના પડે, બધું નોર્મલ લાગતું હોય પણ એણે અનંત સાથેનો તાર જોડી દીધો હોય છે. અને અનંત સાથે તાર જોડાયેલો હોય ને એવા માના પેટે આવા મહાપુરુષો પ્રગટે કે જે આપણા માટે કંઈક એક દિશા આપીને આપણને જાય, દિશાનું સૂચન કરે અને છતાંય આપણને આપણા જેવા લાગે, સહજ લાગે આપણને. પણ ગુરુ છે ને એ ક્યારે દેહધારી નથી હોતા. ગુરુ પરમ તત્વ હોય છે, દેહથી પર હોય છે. એને ક્યારે આપણા જેવા ન જાણવા. આપણી સાથે હોય, આપણી સાથે જ રહેતા હોય, બધી ક્રિયા આપણા જેવી હોય પણ છતાંય ગુરુ તત્વ છે એ પરમ તત્વ છે. એટલા માટે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. દેહ હોય ને ત્યાં સુધી એની મર્યાદા હોય પણ જ્યારે દેહ છૂટી જાય ત્યારે તો એ અણુ અણુમાં વ્યાપ્ત હોય અને એટલા માટે પરમ તત્વ છે. તો જટાયુ એમ કહે છે મારે મરવું નથી. છેલ્લા શ્વાસ સુધી માણસ લડ્યો અને રાવણે છેલ્લે એમ કીધું કે તમારી તાકાત શેમાં હોય તું મને કહે. ત્યારે એમણે એમ કીધું કે મારી તાકાત પાંખમાં હોય અને તું ન કહે તને રામના સોગંદ છે. પછી પાંખ કાપી નાખે છે અને જટાયુ પડ્યો છે રામ 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 સ્મરણ કરતા. શું કામ? કે રામ આવે ત્યારે સંદેશો આપો કે જાનકીનું હરણ કરીને રાવણ લઈ ગયો છે. પછી ભગવાન રામ આવે છે અને પહેલું સંબોધન કરે છે તાત. તાત કોને કહેવાય? જન્મ આપનારને. તો દશરથજી મહારાજ એના પિતા છે પણ જટાયુને એમ કહે છે કે તાત તમે કહો તો અમર બનાવી દઉં, તમે કહો તો મારે ગોદમાં રાખું, આયુષ્ય આપું, વૈકુંઠ આપું, સાકેત આપું, ફરી જીવિત કરું. ત્યારે એમ કહે છે મારે જીવવું નથી. કાગભૂષણને એમ કે મારે મરવું નથી અને આ પક્ષી એમ કે મારે જીવવું નથી. શું કામ? ભગવાને પૂછ્યું
તો કે જે શરીરથી ભગવાન રામની સેવા ન થાય એ જીવવાને લાયક નથી, એણે મરી જવું જોઈએ. અને જે દશરથજી મહારાજની ક્રિયા ભગવાન રામ ન કરી શક્યા એ લક્ષ્મણને એમ કહે કે ભાઈ ચિતા તૈયાર કરો, આપણે આ તાતનો અગ્નિ સંસ્કાર કરીએ. કેટલો બળભાગી છે આ વ્યક્તિ, આ પક્ષી, કે ભગવાન બ્રહ્મ પોતાને હાથે અગ્નિ સંસ્કાર કરે. એટલે જટાયુ આપણને બહુ નજીક લાગે. અને મને કહેવા દો કે ભીષ્મ કરતાં પણ જટાયુ એક વહેત ઊંચો વ્યક્તિ છે જીવનની રીતે. દ્રૌપદીની ભરસભામાં વસ્ત્રાહરણ થતું હોય અને ભીષ્મ એમ કે ગંગાનો પુત્ર 150 વર્ષનો વૈધારી મહાપુરુષ, પુરુષ અર્થ સદાસ, મારા મોઢામાં દુર્યોધનનું અન્ન છે, હું કાંઈ ન કરી શકું, નહીં તો થપાટ મારી અને છોકરાને બેહાડી શકે, આવું કરી શકે, પણ એ બચાવી ન શક્યા. ત્યારે આ જટાયુ એમ કહે કે મારા શરીરમાં છેલ્લા શ્વાસ હશે ત્યાં સુધી હું રક્ષા કરીશ. અને છેલ્લા શ્વાસ સુધી એને રક્ષા કરી. ભગવાનના ખોળામાં શ્વાસ છોડતી વખતે બોલો છે, જન્મ જન્મ મુનિ જતન કરાહી, અંત રામ કહી આવત નહીં. હજારો વર્ષ યોગ કરો ને ભજન કરો ને એવી ગતિ ન મળે. હે ભગવાન, હું તમારા ખોળામાં છું, આવી ગતિ મળે કોને? એટલે હવે મારે જીવવું નથી. તો 3 પાત્ર મને વધારે એટલા માટે ગમ્યા કે કલિકાલની અંદર વિશેષ કરીને 2 સાધન અતિ દિવ્ય છે, નામ અને ધામ. ભગવાને તમને સંપત્તિ આપી હોય તો એ સંપત્તિના આવા માર્ગમાં વિશેષ વાપરો. આપણને કોઈ પૂછે તમે શું કરો? તો ધંધો. હવે 3 વાર ખાલી બોલો તો ધંધો ધંધો ધંધો. શું છે? તારા ધનને ધો, તારા ધનને ધો. કઈ રીતે? તો કે આ પૂજાના માર્ગથી, સેવાના માર્ગથી. આપણે ભગવાને જ્યારે ધન આપ્યું છે ત્યારે યા શ્રી સ્વયં સુકૃતિ નામ ભવનેશ્વર લક્ષ્મી પાપાત્મનામ કૃતધિયામ હૃદયેશ બુદ્ધિ. ચંડીપાઠના 2 મંત્રોમાં સંપત્તિની સાર્થકતા બતાવી કે ભગવાને જો સંપત્તિ આપી હોય તો આવા મહાપુરુષો જ્યારે આપણને માર્ગ બતાવે એ માર્ગે આપણે કાંઈ પણ શંકા કર્યા વગર એને વાપરીએ. ગુજરાતીમાં એક કહેવત છે, ખાવો રે પીવો ને વિગતે વાપરો. ખાવો, પીવો અને વિગતથી વાપરો. એટલે મહાપુરુષો જે માર્ગે આપણને ચિંતે કે અહીં વાપરવા જેવું છે, અહીં વાવરવા જેવું છે, વાવવા જેવું છે, વાવરો અને વાપરો. તો ધનની શુદ્ધિ એમાં છે. અને બીજું તો હમણાં જ ધૂન બોલતા હતા ભગવાન સ્વામિનારાયણની કે કેવલ નામ સ્મરણ એ અતિ દિવ્ય છે. અને કલિકાલમાં વિશેષ કરીને હાલતા ચાલતા નામ જપનો અગાધ મહિમા છે. સ્વામી રામદાસજી દાસબોધમાં લખ્યું છે કે એને તો કરોડોની સંખ્યા બતાવી કે 1 કરોડ જપ કરવાથી તન સુધરે, 2 કરોડ જપ કરવાથી મન સુધરે, 3, 4, 5 કરોડ જપ કરવાથી ક્રિયમાણ સંચિત પ્રારબ્ધનો નાશ થાય, 5, 6 અને 7 કરોડ જપ કરવાથી મળ વિક્ષેપ આવરણ દૂર થાય, 7 કરોડ જપ કરવાથી ધન શુદ્ધ બને, 8 કરોડ જપ કરવાથી ભગવાનના દર્શન થાય, 9 કરોડ જપ કરવાથી સ્ત્રીઓને સૌભાગ્ય મળે, 10, 11 ને 12 કરોડ જપ કરવાથી ભગવાનનું સાનિધ્ય મળે અને 13 કરોડ જપ કરવાથી અક્ષરધામ મળે. દાસબોધમાં આવા કરોડોની સંખ્યાના જપને બતાવ્યો. તો કરવું કઈ રીતે? નામ જપ તો બહુ સહેલું સાધન છે. અનુષ્ઠાન કરવું હોય તો નિયમ લાગુ પડે, આસન ને માળા ને મંત્ર, પણ નામ જપ તો અતિ સરળ સાધન છે. તો આપ સૌ નામના ઉપાસક છો, નામના આશ્રયી છો, ત્યારે મને અહીં આવીને બોલવાનો અવસર મળ્યો, સાનિધ્ય મળ્યું સાહેબનું. મારી જાતને બહુ બળભાગી માનું છું. વિશેષ આવા સાનિધ્ય આપણને મળતા રહે એ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ. આપ સૌને ભગવાન ખૂબ શક્તિ આપે, ખૂબ ભક્તિ આપે, ખૂબ સુમતિ આપે એવા ભગવાન સ્વામિનારાયણના ચરણમાં કોટી કોટી વંદન સાથે જાસુ નામ ભવભેષ જહરન ઘોર ત્રેશૂલ સો કૃપાલુ મોહિ તોહિ પર સદા રામ રહો અનુકૂલ અસ્તુ. જય સ્વામિનારાયણ.